ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજની સ્મૃતિએ સહિત વડતાલ ધામ પીનરને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવ્ય પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન પારાયણ અંતર્ગત આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે લંડનની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સિદ્ધાંત અને પરંપરા પ્રમાણે ઉપાસના ભક્તિનું મોક્ષનું સદાવ્રત એને કાયમ ખુલ્લું રહે અને ભગવાનની ભક્તિ કરી જીવાત્મા ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકે એવા શુભ સંકલ્પ સાથે જે સત્સંગના પોષણ અને પુષ્ટિ માટે મંદિરનો આશ્રયની આવશ્યકતા આપણા સૌના હૃદયની અંદર હતી, આજે સંકલ્પ આપણો પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને આનંદની વાત કે જેમ હમણાં અમારા ભક્તિ સ્વામીએ પણ સભાની અંદર વાત કરી કે રૂપિયાથી તમે ઇમારત ઊભી કરી શકો. અમે પણ ઘણી જગ્યાએ મંદિરો નિર્માણ થતા હોય અથવા તો એનું ખાતમુહૂર્ત કરતા હોઈએ ત્યારે આ વાત કહેતા હોઈએ છીએ કે ઈંટ ગારો પથ્થર વગેરેથી ઇમારત ઊભી થઈ શકે, પણ જો મંદિર નિર્માણ કરવું હોય તો એની અંદર પાયામાં ભક્તિ રેડવી પડે. અને એ ભક્તિનું સ્વરૂપ કેવું છે તો કે ભગવાનની પ્રસન્નતાને અર્થે આ વાત વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સમજાવી. મહારાજ કે જીવાત્મા જે કંઈ કર્મ કરે છે એ ભગવાનને સ્મૃતિમાં રાખીને ભગવાનને રાજી કરવાને અર્થે કરે છે, તો એ તમામ કરેલું કર્મ એ ભક્તિ પરિણમે છે. એમ કોઈએ તનથી સેવા કરી હોય, કોઈએ મનથી સેવા કરી હોય, કોઈએ ધનથી સેવા કરી હોય, તો એ તમામ જે કરેલી સેવા અને જે કરેલા શુભ સંકલ્પો એ ભગવાનની ભક્તિની અંદર પરિણમ્યા ત્યારે આવું નિર્માણ કાર્ય થઈ શકે છે. આ જીવનની અંદર આપણા સનાતન ધર્મની વિશેષતા જે આપણે કાયમ ગઈએ છીએ કે આ એક જ એવી સંસ્કૃતિ છે, આ એક જ એવા સિદ્ધાંતો આપણને મળેલા છે જેની અંદર જીવાત્મા માટે ન કેવળ લૌકિક પણ પારલૌકિક એટલે કે સંસારનો ત્યાગ કર્યા પછી જીવાત્માને શું ફળની પ્રાપ્તિ થાય એની ચિંતન અને એની ચિંતા કરી એના સિદ્ધાંતોને અથવા તો એના ફળશ્રુતિની પ્રાપ્તિના માર્ગને પ્રશસ્ત કરવામાં આવ્યો છે. આજની કથા આપણા માટે ખૂબ દિવ્ય અને અલૌકિક તો છે જ, કારણ કે ભગવાને આ સનાતન ધર્મની જે પરંપરા એને ઉજાગર રાખવાને માટે, ધર્મની રક્ષણને માટે ધર્મની ધુરાનું મહારાજે ધારણ કરેલું છે. અને આજે ભગવાન શ્રી હરિ આ કથાના માધ્યમથી ધર્મ ધુરંધર બન્યા છે. અને એ ધર્મ ધુરંધર બનતાની સાથે ભગવાને જીવાત્માને જે બે જેમ કહેવાય કે અભયદાન પ્રદાન કર્યું છે, એ બંને અભયદાન આપણા સૌના જીવન માટે એક ન કેવળ અમે ઘણી વખત કહીએ કર્મથી મળે ને એને ફળ કહેવાય, પણ કર્મથી વિશેષ મળે ને એને કૃપા કહેવાય. કર્મ કર્યું હોય અને એ પ્રમાણે આપણને પ્રાપ્ત થયું એ ફળ માત્ર છે, પણ કર્મથી વિશેષ જ્યારે આપણને પ્રાપ્તિ થાય ને ત્યારે ભગવાનની કૃપા છે. એમ આજના પ્રસંગની અંદર, કથાની અંદર આપણે જે દિવ્ય વરદાનોનો કથાનું શ્રવણ કર્યું
એ ભગવાને આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. આ સંસારની અંદરથી જીવાત્માને ભવસાગર તરવાને માટે, આમ તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ બહુ સુંદર એનો ઉપદેશ અર્જુનજીને આપતા કીધું કે આ મારી માયા તરવી અતિ દુષ્કર છે, બહુ ગહન છે, મારી માયા સામાન્ય તરાય નહીં. પણ જેને મને પ્રાપ્ત કર્યા છે, એટલે કે જે અમારા આશ્રયની અંદર રહ્યો છે, એ જીવાત્મા માયાને તરી શકે છે. વચનામૃતની અંદર પણ આ વાતને ભગવાન સ્વામિનારાયણે એવી રીતે સમજાવી. તમે જુઓ, જગતની અંદર આપણને વિષયનો યોગ થતો હોય, જગતના સુખોનો, શરીરના સુખોનો આપણને યોગ થતો હોય, તો આપણને મનમાં એમ થાય કે એની વચ્ચે રહેવું ને એનાથી રક્ષણ કેમ મેળવવું. આપણને ઘણી વખત મનમાં મૂંઝાય. જેમ હમણાં આપણા મુરબ્બીશ્રીએ વાત કરી કે દેશથી માવતરે ઘણો વિશ્વાસ મૂકી અથવા તો ઘણા પરિશ્રમ કરીને છોકરાઓના ભવિષ્યને સુધારવા માટે અહીંયા વિદેશમાં ભણવા માટે કે નોકરી માટે આપણને મોકલતા હોય, પણ એમના મનની અંદર એ ચિંતવન રહેતું હોય કે અમારા બાળકો આવી પાશ્ચાત્ય ભૂમિની અંદર અથવા તો આવી સંસ્કૃતિની અંદર કે જ્યાં આગળ મર્યાદાઓનો બહુ ઉપચાર નથી રહેતો, એટલે એની એક રીત જુદી છે, એની મધ્યમાં રહીને પોતાના ધર્મનું, પોતાના સંસ્કારનું રક્ષણ કેમ કરી શકશે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કીધું માયાનું સ્વરૂપ કેવું છે. જો પ્રથમના વચનામૃતમાં મહારાજ કીધું કે ભગવાન માયા કોણે કીધી, તો કે ભગવાન અને ભક્તની વચ્ચે જે આવે એનું નામ માયા, જે આવરણ બને માયા. પછી મહારાજે આગળ મુક્તાનંદ સ્વામી મહારાજ લોયાની અંદર જ્યારે શાકોત્સવના પ્રસંગ કરતા ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું મહારાજ તમે પ્રશ્ન પૂછો. આગળ પ્રશ્નોત્તરી થતી, સંતોના પ્રશ્નને મહારાજે એના સમાધાન કર્યા. પછી મહારાજને કીધું મહારાજ તમે પ્રશ્ન પૂછો. ત્યારે શ્રીજી મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો કે આપણા શાસ્ત્રોની અંદર આ માયાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તો મારો પ્રશ્ન એવો છે કે માયામાં માત્ર દુઃખદાયી છે કે એમાં કંઈક સુખ જેવું પણ કંઈ છે? માયાની અંદર સુખ જેવું કંઈ છે? મુક્તાનંદ આદિ સંતોએ મહારાજને કીધું મહારાજ માયા તો બહુ દુર્દૈવ, મહારાજ દુઃખદાયી છે, માયામાં શું સુખ છે? અને હકીકતમાં તમે જો સમદ્રષ્ટિથી, સામાન્ય વિવેકથી, દ્રષ્ટિથી આપણે જો વિચારીએ જોઈએ તો આપણને એમ થાય કે માયાની અંદર તો બંધન જ રહેલું છે. અને એ બંધન જીવાત્માને બંધન, શંકરાચાર્યજી મહારાજે એના રત્નાવલીની અંદર કીધું છે કે ભાઈ જીવાત્માને મોટામાં મોટું દુઃખ કયું છે? તો કે મનનું જે બંધન છે ને, એ બંધન જ મોટામાં મોટું દુઃખ છે. અને મુક્તિ કોણે કીધી? તો કે બંધનથી મુક્તિ, એને મોક્ષ કીધો છે. શાસ્ત્રની અંદર મુક્તિ કોણે કીધી? તો કે જે બંધનથી મુક્તિ, પછી કર્મનું બંધન હોય, મોહનું બંધન હોય, માયાનું બંધન હોય, આ જગતની વાસનાનું બંધન હોય, કોઈ પણ પ્રકારે બંધન, એમાંથી જીવાત્મા જ્યારે મુક્ત થઈ જાય ત્યાં સુધી, કે દેહાભિમાનનું પણ મુક્તિ થઈ જાય, આ શરીરથી પોતે જ્યારે વિરક્ત થઈ જાય ત્યારે એ જીવાત્માની બ્રહ્મસ્થિતિની અનુભૂતિ થાય છે. આ શાસ્ત્રના મતની અંદર મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ માયા તો હંમેશા બંધન કરતા રહી છે, બંધન કરનારું ક્યારે સુખી ન હોઈ શકે, એ તો દુઃખદાયી છે. ત્યારે મહારાજે એનો સમાધાન કરવા મહારાજે એક પ્રશ્નની વાત સમજાવી. મહારાજ કહે કે માયાના 3 પ્રકારના ગુણ નિર્માણ થાય છે, રજ, સત અને તમ. એમાં તમો ગુણ આદિ જ્યારે પ્રધાનપણે વર્તતા હોય તો શાસ્ત્રનો, શ્રુતિઓનો એવો મત છે અધોગચ્છતિ તામસા, તમો ગુણ જીવાત્માને અધોગતિ તરફ લઈ જાય. પણ સત્વગુણનું ફળશ્રુતિ એવી બતાવી છે યદ બ્રહ્મ દર્શનમ, જેને સત્વગુણ પ્રધાન હોય એની અંદર ક્ષમા, દમ અથવા તો વિવેક, જ્ઞાન ઇત્યાદિ એના ભાવ રહેલા છે. આ બધા સત્વગુણના અંશો છે. તો જેના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા થાય અથવા તો ભક્તિ થાય, જ્ઞાન થાય, ભગવાનની અંદર જીવાત્માને હેત થાય, એવા સત્વગુણ પ્રધાન જે બ્રહ્મદર્શન જીવાત્માને બ્રહ્મત્વની પ્રાપ્તિ કરાવે એવા ગુણને યુક્ત જીવાત્મા થયો હોય અને એ માયાનું સર્જન છે, તો એને માયાને તમે દુષ્કારી કેમ કહી શકો? એને સુખકારી કેમ ન કહેવાય? આવો પ્રશ્ન કર્યો. સંતોએ કીધું મહારાજ એનું સમાધાન અમારાથી ન થાય, તમે જ એનું સમાધાન કરો. પછી મહારાજે બહુ સુંદર વિવેક શીખવાડ્યો છે. બહુ સંક્ષિપ્તમાં વાત કરું, સમયનો ગાંટો આગળ વધતો જાય છે. આપણે પછી રાતની સભામાં પાછા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ નિહાળવા છે, એટલે બધાએ પ્રસાદ લઈને પાછા અહીંયા આવી જજો. આ બધાએ હરિભક્તોને, અમારા યુવાનોને, બાળકોએ ઘણી મહેનત કરી છે, એમના વતી બધાને ભલામણ કરું છું, પ્રસાદ લઈને પાછા આવજો. પણ ટૂંકની અંદર આ સિદ્ધાંતની વાત કરીએ તો મહારાજે પૂછ્યું કે મહારાજ એનું સમાધાન અમારાથી ન થાય, તમે એનું સમાધાન કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે યમરાજાના જે સ્વરૂપના વર્ણન શાસ્ત્રોમાં આવે છે ને, એમાં 2 પ્રકારે વર્ણન આવે છે. એક તો જે પાપી જીવ હોય, એટલે જેના જીવનની અંદર કોઈ સત્કર્મ નથી કર્યું, ભગવાનનું ભજન નથી કર્યું, ભક્તિ નથી કરી, એવા જે પાપી જીવ હોય, આધર્મિક જીવ હોય, એને જ્યારે યમરાજનું દર્શન થાય તો કેવું થાય?
તો કે કાળું ભંબર શરીર દેખાય, મોટા મોટા દાંત દેખાય, શિંગડા દેખાય, અને વિકરાળ સ્વરૂપ અને ભયાનક સ્વરૂપ એમને દર્શન થાય. એ રીતે દર્શન થાય અને એનાથી થરથરે, હમણાં સ્વામીએ પણ કથાની અંદર લીધું ને કે એને 2 પ્રકારના દુઃખ છે. શરીરમાંથી પ્રાણ નીકળે છે એનું કષ્ટ તો સહન કરે જ છે, પણ સામે જેવું ચિત્ર જોવે છે ને એનાથી પણ ભયભીત થઈને એનાથી પણ ત્રાસને પામે છે અને એ દુઃખને પણ સહન કરે છે. અને એ જ જ્યારે દુઃખને સહન કરે છે ત્યારે ભગવાનનો જે ભક્ત છે, પુણ્યશાળી જીવાત્મા છે, એને તો ભગવાન વિષ્ણુનું જેમ ચતુર્ભુજ સ્વરૂપ અને શાંત સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ હોય એવું સ્વરૂપ યમરાજનું દેખાય છે. એ જ રીતે મહારાજે આ દ્રષ્ટાંત આપીને વાત સમજાવી કે જેમ જીવનની અંદર પાપ કર્મ ને પુણ્ય કર્મના આધારે યમના જેમ દર્શન થાય, એમ ભગવાનનો ભક્ત હોય પણ જો ભગવાનની ભક્તિ કરતા ભગવાન થકી જે વિમુખ થયો હોય, માયા એને નડે છે. જે ભગવાનની સન્મુખ અને સાનિધ્યની અંદર હોય એને માયા ક્યારેય કષ્ટ દેતી નથી. ઉલટાનું ભગવાનની સાનિધ્યની અંદર આશ્રયમાં રહ્યા હોવાને કારણે એની અંદર સદગુણો આવે, સત્સંગના યોગની અંદર આવવાને કારણે જીવાત્માને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, સત્કર્મનો યોગ થાય, આવા સેવાના ભક્તિના આવા અવસરો મળે. બાકી તમે બહારની અંદર બેઠા હો અને ત્યાં તમને કોઈ દિવસ એવો સંકલ્પ નહીં થાય કે લાવ ભગવાનનો યજ્ઞ થાય છે કે મહારાજની આવી સેવા કરીએ કે મહારાજની અંદર થાળ ધરાવીએ, આવો સંકલ્પ ત્યાં બેસીને ન થાય. એ તો એના માટે આવા સ્થાનની જરૂર પડે કે જે સ્થાનની અંદર આવા સત્સંગની જરૂર પડે કે જ્યાં જીવાત્માને એવી મનની વૃત્તિઓ થાય, એવા વિચારો થાય અને એ પ્રમાણે જીવાત્મા કર્મ કરે ત્યારે જીવાત્માને ફળશ્રુતિ થાય. ને એને માયા, જ્યારે ભગવાનનો આશ્રય જેને પ્રબળ પ્રાપ્ત થયો હોય એને માયા કનડી શકતી નથી. પણ મહારાજ કીધું એને જે સદગુણો થયા હોય, સત્કર્મ થયા હોય, એના ફળશ્રુતિ પ્રમાણે એ જીવાત્માને ભક્તિ આદિનો ઉદય થાય છે જીવનની અંદર, એને સત્સંગનો ઉદય થાય છે, એને એ ભગવાનની અંદર હેત કરવા માટે એ જ્ઞાન, વૈરાગ્ય, તપ આદિને એને પુષ્ટિ થાય છે, એની ભક્તિને પુષ્ટિ થાય છે. એટલે કહેવાની પાછળનો વાલા ભક્તો હેતુ એ છે કે આજે આપણે જે દાખલો કરીએ છીએ ને, આ દાખલો ન કેવક આપણે લૌકિક અને લૌકિક સુખ તો મહારાજે માંગ્યું કે અમારો આશ્રિત અન્ન વસ્ત્રે આબરૂ કરીને દુખ્યો ન થાય, એટલે લૌકિક ચિંતા તો ભગવાને, જેમ કૃષ્ણચંદ્રએ અર્જુનજીને કીધું કે તમે બધા વિચારોનો ત્યાગ કરીને મારા શરણમાં આવો તો યોગ ક્ષેમમ મહામ્યહમ, તમારા યોગ અને ક્ષેમનું વહન અમે કરશું, એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણા ઉપર વરદાન આપ્યું. આ ઘોર કળીકાળની અંદર જીવાત્મા ત્રિવિધ તાપમાં તપતો હોય, અનેક પ્રકારના કઠણ પ્રારબ્ધ લઈને આવ્યો હોય, અનેક કસોટીઓ લઈને આવ્યો હોય, પણ મહારાજ કે ભગવાનના એકાંતિક સંતો ભક્તો જો જીવાત્મા ઉપર રાજી થાય ને તો રંક હોય રાજા થાય. આવી મહારાજે જેના ઉપર પ્રાપ્તિ બતાવી હોય, અને રાજા થાય એટલે એવું ન વિચારશો કે ભાઈ મને રાજપાઠ મળી જાય. રાજા થાય એટલે તમે ગુલામીમાંથી મુક્ત થાવ. રાજા કોને કહેવાય? 2 વ્યક્તિઓ, કાં તો રાજા કાં તો પ્રજા, કાં તો માલિક કાં તો નોકર, સેવક, એમ જ હોય ને. તો એની અંદર ત્યારે તમે સેવામાંથી મુક્તિ થાવ એનો મતલબ કે ગુલામીમાંથી મુક્તિ થાવ. અને ગુલામી કેની? તો આ કે જગતના વિષય વાસનાઓની ગુલામીમાંથી, અંતરશત્રુઓની ગુલામીમાંથી, આ જગતના બંધનની ગુલામીમાંથી, અનેક પ્રકારની તૃષ્ણા અને જે વાસનાઓ છે એની ગુલામીમાંથી જીવાત્મા મુક્ત થાય અને જીવાત્મા ભગવત પરાયણ થઈને ભગવાનના સુખે સુખ્યો થઈ જાય. એને મહારાજ કે અખંડ આનંદની અનુભૂતિ થાય. ગઈકાલે મારે શાસ્ત્રી સ્વામી કહેતા હતા ને કે જે અસીમ એવું જે સત્સંગનું જે ભગવાનનું જે સુખ છે, એવા અસીમ અને અમાપ એવું જે ભગવાનનું સુખ છે, એની સુખની અનુભૂતિથી જેના સુખની આગળ આ સંસાર કે શું ત્રિભુવનના સુખ જેને માઇક કીધા છે, એવું પરમાત્માના સુખની અનુભૂતિ જીવાત્માને થાય. પછી રાખ થઈને સીધને ફરવું. આપણા સંતોએ કીર્તનમાં ગાયું, ચિંતામણી સુંદર લાદી રે, રાખ થઈને સીધને ફરવું. આવી રીતે આપણા જીવનની અંદર આપણને પ્રાપ્તિ થાય એટલે ક્યારે દુઃખની પ્રાપ્તિ ન રહે, ભગવાનને કૃપાથી જીવાત્મા સુખ્યો થાય. એટલે આજના માટે આપણા માટે એક અનેરો અવસર છે વાલા ભક્તો. જો મહારાજને અમે સંતો પણ ઘણી વખત કથામાં કહેતા હોય કે આપણે જે આ મંદિર આદિ અથવા તો જે સત્સંગની પોષણ માટે આપણે કાર્ય કરીએ છીએ, આ ભગવાનને માટે નથી આપણે કરતા, આપણે આપણા કલ્યાણ માટે કરીએ છીએ. અને આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને આવો અવસર આપ્યો છે. નહીતર તો આવો સંકલ્પ થવો અઘરો છે. અને એમાંય આવા દેશની અંદર, કારણ કે જ્યાં કોઈ રોકનાર ન હોય, ટોકનાર ન હોય, અને ચારે બાજુ અનેક પ્રકારે માયા પોતાનું પ્રબળ જે પાશ છે એને નાખીને બેઠી હોય, ત્યારે મનની સ્થિતિને સ્થિર રાખવી બહુ ગહન થઈ જાય. પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખાસ કરીને યુવાનોને. મોટાભાગના યુવાનો અમારા જે પરિચયમાં છે ને, છેલ્લા અહીંયા ઇન્ડિયામાં હતા, ભારતની અંદર હતા ત્યારથી પણ ઘણા યુવાનો પરિચયમાં હતા, અને અહીંયા છેલ્લા 8-10 વર્ષથી જ્યારે આવવાનું થાય ત્યારે ઘણા બધા યુવાનો અહીંયા પરિચયમાં આવ્યા છે. અમને એક વાતનું ગૌરવ છે, અને અમે એને તમને રાજી કરવા કહીએ છીએ એમ નહીં, અમે ઘણી જગ્યાએ અમે દ્રષ્ટાંત પણ દઈએ છીએ કે
વિદેશની ધરતી ઉપર રહીને પણ જેને પોતાના ધર્મને સારધાર રાખ્યા છે, જેને પોતાની આજે પણ ભક્તો હોય પોતાની નિયમિત પૂજા કરતા હોય, એકાદશી જે ઉપવાસ કરતા હોય, ધારણાપાણા ચાતુર્માસની અંદર વિશેષ નિયમ લેતા હોય. ઘણા યુવાનો તો એવા પાછા બળવાન છે કે માઘ આદિ સ્નાન કરતા હોય આવી ઠંડીની અંદર. અમે એવાય પણ યુવાનોને જાણીએ છીએ અને અમને ખબર છે કે આવું જેને હિંમત અને જેને કહેવાય ભગવાનનો ઉત્સાહથી જે સત્સંગ કરે છે એ બધા યુવાનોને, અને વ્યસનાતીથી દૂર છે. નહીંતર મેં કીધું અહીંયા આગળ તો ડગલે ને પગલે તમને શોપ મળી જાય, પણ એની અંદરથી તમારું મનોવૃત્તિ ભટકતી નથી. અને એનું એક કારણ છે કે ભગવાનનો દ્રઢ આશ્રય છે આપણને. એ ભગવાનનું આપણને બળ છે. ત્યારે ભગવાન આપણા નિયંતા તરીકે માયા એટલે નથી નડતી. જો ભગવાનથી ક્ષણ માત્ર પણ અલગ થયા ને તો ભલભલાને માયાએ પરાભવ કર્યા છે. અને અમે જીવનની અંદર એવા ઘણા અનુભવો કર્યા છે કે ઘણી વખત મોટી મોટી વાતો કરતા હોય પણ ભગવાનની અંદર દ્રઢતા અને વિશ્વાસ ન રહ્યો ને પછી પોતે વિમુખ થઈને બેઠા છે, વિમુખોના શરણે જઈને બેઠા છે. કેમ? કારણ કે ભગવાનનો ભરોસો ઉઠી ગયો. એવા દ્રષ્ટાંતો ભગવાનનો આશ્રય જેને ગયો એ માયાની અંદર લેવાના છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવી માયામાં લેવાઈએ નહીં. આપણી જે સંસ્કૃતિ, સંસ્કારો અને ભગવાનની ભક્તિ ઉપાસનાની જે રીત આપણે સંપ્રદાયમાં મહારાજે આપણને આપી છે એને આપણે ખૂબ જતનથી જાળવીએ. અને એના પોષણ માટે જ આ વડતાલ ધામ નિર્માણ થયું છે. આનો કોઈ બીજો ઉદ્દેશ આવતું નથી. પહેલે દિવસથી અમે કહીએ છીએ, જ્યારે આ જગ્યા લીધી હતી ત્યારે પણ આપણે સભા કરી, કથા કરી ત્યારે પણ, અને અવારનવાર વર્ષો આપણે કથા થાય ત્યારે અમે વાત કાયમ યાદ કરાવીએ છીએ કે આપણે આ કેવળ ભગવાનને રાજી કરવા અને આપણા જીવનું કલ્યાણ કરવાને માટે આપણે આ સ્થાનને અહીંયા નિર્માણ કર્યું છે. અને આ સ્થાન એવું છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને બંધારણને પ્રધાનપણે રાખેલા છે. ભગવાન સ્વામિનારાયણે જે સત્સંગી જીવન દેશ વિભાગના લેખની અંદર જે આજ્ઞાઓને મર્યાદાઓ કરી, એ મર્યાદાઓને શિક્ષાપત્રીની અંદર મહારાજે જે આજ્ઞાઓ કરી એને સરદાર પાલન કરીને એનું જે રૂપરેખા છે એ પ્રમાણે જ આ મંદિરનું કાર્ય આપણે કર્યું છે. અને કાલે આવતા પરમ દિવસે એની અંદર એ જ ભાવથી આપણે ભગવાનને સાક્ષાત અહીંયા બિરાજમાન કરશું. એટલે આપણા માટે તો વડતાલ ધામ આપણે કહીએ છીએ, પણ હું કહું તો અતિશયોક્તિને આપણા માટે સાક્ષાત અક્ષરધામ છે. એનાથી જરા, કારણ કે જ્યાં ભગવાનનું સાનિધ્ય, જ્યાં ભગવાનનો આપણને પ્રત્યક્ષનો ભાવ, એનાથી મોટું અક્ષરધામનું શું બિરુદ હોય. એટલે એવું સુંદર આપણને સ્થાન પ્રાપ્ત થયું છે. તો એની અંદર જે બધા ભક્તોએ આજે ખૂબ સુંદર લાભ લીધો છે ને કાયમ લેતા રહેજો. અમે કાયમ ભક્તોને એ જ પ્રાર્થના કરીએ છીએ, કોઈ પણ જાતના અંદર બીજા વિચાર કર્યા સિવાય અહીંયા ભગવાનનો રાજીપો છે ને ભગવાનને આપણે રાજી કરવા છે, આ ભાવના લઈને અહીંયા કાયમ જેનાથી જે શ્રદ્ધા થાય તમે આવીને, અને મને વિશ્વાસ છે ને અમે કાયમ કહીએ છીએ, આપણે તો હજુ ઘનશ્યામ મહારાજ પધરાવશું, પણ જે આપણે છબી સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ પધરાવ્યા હતા ત્યારે પણ ભગવાને પોતાના પ્રગટપણાના પરચા દીધા છે. આમાંથી ઘણા એવા યુવાનો બેઠા છો જેને જે સંકલ્પ કર્યા છે ને એ સંકલ્પ અહીંયા મહારાજે પૂરા કરેલા છે. આ એના રાજીપા છે, આ એનો રાજીપો છે. અને એ જ પ્રગટ સ્વરૂપ ભગવાન મહારાજ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે આપણને પ્રાપ્ત થવાના છે. તો ખૂબ એનો બધા લાભ લેજો. અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે જે બધા અહીંયા આગળ જેના શું કહેવાય PR ન થયા હોય PR થઈ જાય, જેને નોકરી ન મળી હોય નોકરી મળી જાય, જે એકલા ફરતા હોય એ 2 થઈ જાય, બધા 2 હોય તો એના 3 થઈ જાય. આ બધું દૈહિક લૌકિક સુખ તમને ભગવાન આપશે. આની અંદર એ વિશેષ એના માટે અમે અને રાજી છીએ. પરિવાર મોટો થાય, માવતર રાજી ન થાય, એમ અમારો પરિવાર સુખ્યો થાય, રાજી થાય, અમે બહુ વિશેષ એમાં રાજી. પણ એની સાથે સાથે એક બધા ભક્તોને ભલામણ કરું. આપણા સંતોએ બ્રહ્માનંદ સ્વામી એક બહુ સુંદર લખ્યું કે શિર સાટે નટવર વરીએ, પાછા તે પગલા નવ ભરીએ. જેમ ભગવાનને આપણે વરવા નીકળ્યા છીએ, એમાં એક બહુ સુંદર વાત કરી છે કે મેં અંતરદ્રષ્ટિ કરીને જોયું, જૂતું ડાપણને ન ડોળ્યું મેં. ભગવાન બ્રહ્માનંદ સ્વામી એમ કહે કે મને ભગવાનનો રાજીપો કેમ, મને શીરસાટે આવી ખુમારી સત્સંગની કેમ આવી? તો બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે મેં ડાપણ એમાં ડોળ્યું નથી જરાય. શું કર્યું? તો ડાપણ ન ડોળ્યું તો આજ્ઞાનું પાલન કર્યું. આજ્ઞાનું મેં જૂઠું ડાપણ ડોળ્યું નથી. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે કે મને આજે બ્રહ્મનો આનંદ કેમ મને થયો. જે આ કથા તો બહુ વિસ્તારથી છે, પણ આપણને સમય મર્યાદા બાંધે છે અને એટલે વધારે સમય નથી લેવો. પણ બહુ સુંદર બ્રહ્માનંદ સ્વામીના જીવન ચરિત્રને જો અનેક કસોટી પસારમાંથી પસાર થયા અને છેવટે બ્રહ્મનો આનંદ ભગવાન સ્વામિનારાયણને આ સંસારમાંથી વિદાય લેવી હતી ને તો ભગવાનને કહેવું પડ્યું કે આ બ્રહ્માનંદને મારાથી દૂર કરો ને મને જવા નહીં દે. આવી જેમનો ભગવાન પ્રત્યેનો અહોભાવ બ્રહ્માનંદ સ્વામીને હતો, એ બ્રહ્માનંદ સ્વામીને એવી સ્થિતિની પ્રાપ્તિ ક્યારે થઈ?
બ્રહ્માનંદ સ્વામી કીર્તનની અંદર લખ્યું કે શીરસાટે નટવર વળીએ, પછી અમે એની અંદર કે મેં જૂઠું મારું પોતાનું કોઈ ડાપણ કર્યું નહીં, જેમ ભગવાને કીધું ને જેમ એમની જીભ વળે એમ મેં મારું જીવન સમર્પિત કર્યું, ત્યારે ભગવાન મારા ઉપર રાજી થયા. એટલે અમારી બધા ભક્તોને એ જ ભલામણ છે કે ડાપણ કરવા મહેરબાની કરીને ન આવશો. એની પાસે ઘણું ડાપણ છે. જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડોનું જે ઉત્પત્તિ પાલન પ્રલય કરે છે, એક રૂવાડાની અંદર અનંત બ્રહ્માંડો જેને ઉડતા હોય, જેના ભ્રગુટીના વિલાસની અંદર અનંત બ્રહ્માંડો ઉત્પત્તિ પાલન પ્રલય પામતા હોય, જેની આજ્ઞાની અંદર આપણે સ્તુતિની અંદર કહીએ છીએ ને કે સૂર્ય ચંદ્ર રવિ શશી ગ્રહો આદિ ભગવાન જેની આજ્ઞાની અંદર રહેતા હોય, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પાસે ઘણું બધું ડાપણ હતું. અને એ પોતાનું ડાપણ એ ભગવાને આપણને શિક્ષાપત્રી રૂપે, સત્સંગી જીવન રૂપે, દેશ વિભાગના લેખ રૂપે, શાસ્ત્ર રૂપે આપણને આપીને ગયા છે. હવે આપણે દોઢ ડાપણ કરવાની જરૂર નથી. એટલે એનું કોઈ પણ ડાપણ કરીને એની અંદર વિકાર ઉત્પન્ન થાય અથવા તો એની અંદર ફેરફાર કરીને આપણે એનાથી ડાયા છીએ એવું સિદ્ધ કરવાની જરૂર નથી. આપણે એના દાસ છીએ એટલું સિદ્ધ કરીએ ને તો ભગવાને કીધું માખણમાંથી જેમ મવાળો ખેંચે ને એમાં ભવસાગરમાંથી જીવાત્માને લઈને અમારા ધામ સુધી અમે પહોંચાડશું. આ સંતો દાખલો કરતા હોય, આ હરિભક્તો દાખલો કરતા હોય કે જે બધાએ આપણે મહેનત કરીએ છીએ આ સફળ ત્યારે થાય કે આપણા હૃદયની અંદર એ નિષ્ઠા આપણી દ્રઢ થાય અને ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરે. ખરેખર વધારે સમય નથી લેવો, પણ પુનઃ એક વખત દરેક ભક્તોને અમે અંતરથી ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. તમારા બધાનો ઉત્સાહ જોઈને અમને પણ આનંદ થાય છે. આ બધા જે ભારતથી હરિભક્તો આવ્યા છે, અમારા અમેરિકાથી, કેનેડાથી બધા હરિભક્તો આવ્યા છે ને, એ તમારું અહીંથી એ છાપ લઈને જશે ને ત્યાં બધાને કહેશું અમે, આ બધા અમે સાક્ષી, અમે સંતો કહીશું કે જો ખપ હોય ને તો શું ન થાય. આ વાત આપણા ભક્તો અહીંયા પૂરા કરી. મહારાજે વચનામૃતમાં આ વાત લખી છે. મહારાજ કે ભગવાનનો મહિમા જેને હોય, ભગવાનના સંતોનો મહિમા હોય તો શું ન થાય. ઘણા એનો વિકૃત અર્થ કેવો કરે, એમાં લખ્યું છે મહારાજે કે ઘરબાર છૂટે, મિલકત છૂટે, દાન બધું છૂટે. એટલે મૂળ મોહ એમાં વસ્તુમાં પદાર્થમાં મોહ નથી, ભગવાનમાં મોહ છે અને એ છૂટે. એટલે ઘણા એમ કહે કે ભાઈ છોડ દેવું, પણ એમાં મહારાજ કીધું કે ભગવાનની અંદર જે જોડતા હોય ને એને છોડવાની વાત નથી, ભગવાનથી તોડતા હોય ને એને છોડવાની વાત છે. ભગવાનમાંથી જે તોડતા હોય, તમને સાચું ખોટું સમજાવીને, શાસ્ત્રના અર્થવડા કરીને અથવા તો પોતાના સ્વાર્થને પ્રધાનપણે બતાવીને ભગવાનથી છેટા લઈ જાય ને એને છોડવાનો છે. આપણે કથાની અંદર આવે છે વિભીષણ હતા, એને રાવણને છોડ્યો તો એ ભય હતો એટલે છોડ્યો એટલું નહોતું, અથવા રાજનું જોઈતું હતું એટલે છોડ્યો નહોતો, પણ એને અધર્મનો આશ્રય લીધો, ધર્મનો માર્ગ ત્યાગ કર્યો એટલે પોતાને છોડ્યા. તો એવા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોની અંદર પડ્યા છે. એમ આપણે પણ જીવનની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય એની સાથે સંબંધ રાખવો, જેનાથી ભગવાન આપણાથી દૂર જતા રહે, એનો મોહ ત્યાગ કરી દેવો, એનો સંગનો ત્યાગ કરી દેવો. અને એ રીતે જો રહીશું ભગવાન આપણી રક્ષા કરશે. મહારાજ કહે કે ભગવાન બુદ્ધિ કાબુમાં કેમ નથી રાખતા, તો મહારાજ કહે તમારો સંગ એવો રાખ્યો છે. તમે તબલાની થાપ પડતી હોય, મદિરા પાન થતું હોય અને નૃતિકાઓ નૃત્ય કરતી હોય અને પછી કહો ભગવાન મતી ઠેકાણે કેમ રાખી. પણ તમે બેઠા ત્યાં જઈને, અહીંયા જે ન બેઠા હોત તો મતી ઠેકાણે જ હતી, પણ તમે એવામાં જઈને બેઠા, ચારે બાજુ દાવાનળ સળગાવો. અહીંયા તમારે બોન ફાયર કે છે ને, બોન ફાયર ચારે બાજુ સળગાવવાનું, વચ્ચે બેવાનું. પણ અત્યારે તો શિયાળો છે, સારી લાગે કદાચ, પણ ભર ઉનાળાની અંદર ચારે બાજુ બોન ફાયર કરીને બેઠા હોય, વચ્ચે બેહો, પછી કોક શીતળતા અનુભવાતી નથી. ક્યાંથી અનુભવાય? આ દેવતા તમે ચાંપ્યો છે, દેવતાને દૂર કરો. આ દેવતાને દૂર કરો તો ટાઢક આવે ને, તો શીતળતાની અનુભૂતિ થાય. એમ આપણે પણ કર્મ સંગ આદિની અંદર ખૂબ સાવધાન રહેવું, અંતરશત્રુથી સાવધાન રહેવું અને ભગવાનની ભક્તિને બળ રાખીને ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખીએ તો મહારાજ ચોક્કસ આપણી રક્ષા કરે છે. એટલે અંતે કર્મની ગતિ ફળ છે અને ફળની ગતિ ભગવાનની કૃપા છે. એટલા માટે આપણને આ શાસ્ત્ર સિદ્ધાંત બતાવ્યો છે. આજે કથાની અંદર પણ ખૂબ સુંદર ભગવાનના, મેં કીધું આ તો ગાગરમાં સાગર સમાવા જેવું છે. આ ચરિત્રો એવા મધુર છે ને એટલા આમ જ્યારે ગવાતા હોય ને તો અમારા તો રૂવાડા ઊભા થઈ જતા હોય. અમને મહારાજ આમ પ્રત્યક્ષ એ ચરિત્ર કરતા હોય. ભગવાનના ચરિત્રની અંદર એટલી દિવ્યતા રહેલી છે. આજે પણ ભગવાનના એ દિવ્ય ચરિત્ર એ રામાનંદ સ્વામીને ભેટતા હોય ને તો આપણને આમ છાતીની અંદર એની અનુભૂતિ થાય કે રામાનંદ સ્વામીને ભગવાનને કેટલો અહોભાવ મિલાપ કેવો દિવ્ય થયો હશે. અને એ પ્રસંગને આ તો આપણને ત્યાં, અને કદાચ રહીશું તો કાંકરા વાંકરા બનીને એ જન્મ એ કદી હશે તારે પુણ્ય કોકના ચરણ આપણને અડ્યા હશે ને કોઈ મુક્તોના, એટલે આપણે અહીંયા માણા થઈને બેઠા ને સત્સંગમાં આવ્યા, એ પુણ્ય હશે ને કંઈક. એટલે એ પુણ્યના પ્રતાપે આપણે અહીંયા બેઠા છીએ. પણ હવે એવો દાખલો કરી લઈએ કે આપણા જીવને અહીંથી ભગવાનના ધામમાં સીધું સ્થાન મળે અને એનો દાખલો કરીએ. તો વધારે સમય નથી લેવો. પુનઃ એક વખત બધા ભક્તોને ખૂબ ખૂબ અંતરથી અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, અમદાવાદના નારાયણ દેવ, આપણા સર્વ દેવોને ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અહીંયા લંડનની અંદર
ખૂબ જે ભક્તિનો મહારાજે જેમ સદાવ્રતનો મોક્ષનો સદાવ્રત ખોલ્યો છે એમ અહીંયા આપણા વડતાલધામ પિનરને આંગણે પણ મોક્ષનું સદાવ્રત કાયમ ચાલુ રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંદર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.